હલો, હલો. હું કમલભાઈને ઘણા ટાઈમથી ફોલો કરું છું અને ક્વેશ્ચન આન્સર સિરીઝ એમની જોઉં છું અને મારો એક ક્વેશ્ચન હતો એમના માટે. ઓકે, આપું છું. ઓકે. સર, એક ક્લાયન્ટનો ક્વેશ્ચન હતો, સાથે શૂટ પણ કરી લઉં છું. હા, પ્લીઝ કરી લ્યો. હલો. હેલો. હાજી બોલો, કમલ દક્ષિણી વાત કરું છું. હા સર, હવે મારે અમદાવાદની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઓકે. અમદાવાદની અંદર રહેતો નથી, ઓકે. તો ત્યાં શિફ્ટ થયા વગર કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? તમે કેમ હેલ્પ કરી શકો મને? હા, જો તમારે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને સાહેબ, તો તમે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. કોમર્શિયલમાં તમે જે પ્રી લોન્ચ ફેક્ટર હોય, જે બિલ્ડિંગ હજી બનવાની શરૂઆત હોય, અથવા તો કોમર્શિયલમાં પ્રીલીઝ પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારી રેન્ટલ ઇન્કમ કરી શકો. હવે જો તમે પ્રી લોન્ચમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો એઝ અ પાર્ટ ઓફ હેલ્પ કે એઝ અ પાર્ટ ઓફ એક્સપર્ટ એડવાઇસ અમે લોકો લોકેશનના R&D કરતા હોઈએ છીએ. ડેવલપર કેટલા ટ્રસ્ટેબલ છે, પ્રોજેક્ટ રેરા અપ્રૂવ છે કે નહીં, ફ્યુચરમાં લોકેશનનું શું ડિમાન્ડ છે, આ તમામ પરિબળો અમે ચેક કરતા હોઈએ છીએ. અને જો પ્રી લોન્ચમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, શોપ્સ કે શોરૂમ લો છો, તો ભવિષ્યમાં એને લીઝ કે પછી એને વેચવાની જવાબદારીમાં પણ અમે લોકો હેલ્પ કરતા હોઈએ છીએ. તો તમારે જ્યારે ચિંતા કરવાની જરૂર નથી. અમે લોકો અહીં ફૂલ ટાઈમ અવેલેબલ છીએ અમદાવાદમાં. આપ ગમે ત્યારે વિઝિટ કરવા માટે આવો. વી ડેફિનેટલી હેલ્પ યુ અને તમને બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરાવીશું પ્રી લોન્ચ પ્રોપર્ટીમાં અથવા પ્રીલીઝ પ્રોપર્ટીમાં. થેન્ક યુ.